અને તમારે સમજો આ ભાઈ તરીકે આ બાજુ રહેતો મોટા ભાઈ ફૂટી ગયો બતાવજો મને આમ માર માર હજી જોરમાંથી માર વાહ મસ્ત જગ્યાએ શરીફળ વધારે નાખ્યું છે માતાજીનું બરોબર આમ સમજો તો હાલે રાખો હાલે રાખો લો ભાઈ આ બધું ખાંડિયા જેવું નહીં છે બધું જોઈ લ્યો જા દર્શન કર્યા બેટા અમારા જીજ્ઞેશ જો દર્શન કરવા જાય છે બરોબર કેમ કે ભાઈ સૈતર મહિનો છે એટલે ટ્રાફિક બહુ છે એટલે હરકું બધું અત્યારે જેવું જોઈએ એવું નહીં આવે કાંઈ બહુ ટ્રાફિક છે ભાઈ આમાંથી હવે નીકળી જવું છે માતાજીના દર્શન હા શાંતિમાં હા હા અહીંયા ઓલપાડ તીસ ઉઠા જાય સુંદરી દાદ ઉતાર બાંધે વચમાં કરીને બાંધે બધાને પેલા ભાઈ દર્શન કરી લીધા હોય તો હાલજો હાલો 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 કાકા હાલો 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 ભાઈ હાલો ઝડપ દર્શન કરી લીધા તો ઝડપ રાખજો હાલો ભાઈ બધા સપોર્ટ કરો થોડો થોડો માતાજીનો હાલો ભાઈ હાલો થોડો થોડો સપોર્ટ કરો હાલો હાલો ભાઈ દર્શન કરવાની ઝડપ રાખજો દર્શન કરવામાં ઝડપ રાખજો બરોબર હાલો આ બાજુ આવી આવો આ બાજુ આવી આવો બહુ ગરમી છે ભાઈ હાલો એક જ મિનિટ માતાજીનો નથી લેતો હાલે હાલે રાવણ જેવું લઉં પ્રેમ ભાવના રાખો પ્રેમ ભાવના રાખો જય હો રાવલ જય હો હા રાવલ દેવ હા મારે તને શું પૂછવાનું હોય તારે કેવા મળવાનું હોય હાલો ખમા ખમા મારી માં ખમા હાલો હાલો ચાવંડમાંની ધજાના દર્શન હો ભાઈ તમે બહારથી મંદિરના ધજાના જોઈ લેજો આખું મંદિર અને આ ધજા બરોબર
કેવું લાગ્યું મને કહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. સાવનમાંની જગ્યાના બધા દર્શન કરવાના છે તો જોઈ લેજો. બરોબર. જય માતાજી, જય સાગુમાં. આપણે માતાજીના દર્શન કરી લીધા ને બહાર નીકળી ગયા છે. હવે બહારનું લોકેશન તમને બતાવી રહ્યો તો તમે જોઈ રહ્યો. તો જય માતાજી. આ બહારનું આખું મંદિરનું લોકેશન છે આ રીતે કોટડાની અંદર. જોયો તમે? બરોબર બરોબર. તો જય માતાજી. ફાઇનલી માતાજીના મંદિરે આપણે નીચે ઉતરવા માંડ્યા છીએ. તો હવે નીચે જઈ રહ્યા છીએ. તો અમારા જીગોની બધા જો નીચે ઉતરી રહ્યા છે, તમે જોઈ લઈએ. બરોબર. માતાજીનું મંદિર અહીંથી મસ્ત બતાય છે, પણ અમે નીચે ઉતરી રહ્યા છીએ. તો નીચે ઉતરવાનો સીન છે, પણ પાછળથી માતાજીનો સીન આપણે લીધો છે. તો જો ભાઈ હમણાં નીચે ઉતરી રહ્યા છીએ આપણે હવે. તો બધું માણસો બહુ ટ્રાફિક છે ને, બહુ માણસો નીચે જાય છે બધું. ધીમે 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 હવે નીચે ઉતરી જઈએ. બરોબર. રામચંદ્ર ભગવાનનું મંદિર છે, તો આપણે દર્શન કરવા આવ્યા છીએ. જોઈ લઈએ આ મંદિર. જો પૂજારી બેઠા છે, દર્શન કરી લીધા છે. આપણે દર્શન કરી લીધા. ફાઇનલ હવે આપણે નીકળી જવું છે. જય માતાજી, જય રામચંદ્ર ભગવાન. શાંતિભાઈની બધા દર્શન કરી કરીને ઊભા રહી ગયા છે, થાકી ગયા છે. માતાજીના દર્શન કરીને આવ્યા હતા ને અહીંયા મંદિરે ઊભા રહી ગયા છે. બરોબર. હા, અહીં રામ ભગવાન બધા છે ને, આ બધા અવતારનું છે. બરોબર. તો કમ્પ્લેટ જોવો બધા. આ વારા ઋષિ રૂપ લીધું એ છે. માતાજીનું જો બધા રામ ભગવાને જે અવતાર લીધા ને અહીંયા કોટડાની અંદર માતાજીએ દત્તાત્રેય જોવો આ બધા એના રૂપ લીધા હતા ને, એ બધા રૂપમાં એ બધા ફોટા મૂકેલા છે. બરોબર. આ કોટડાનો જ સીન છે ભાઈ. આવો તો જરૂર દર્શન કરજો. બરોબર. જો ભગવાને બધા રૂપ લીધા હતા ને, એ રૂપના બધા અહીંયા પ્રદર્શન મૂકેલું છે. આવો તો જરૂર ને જરૂર દર્શન કરજો. પરશુરામ અવતાર, બધા અવતાર લીધા ભગવાન, એ બધા અવતારનો ફોટો અહીંયા છે. નારાયણ અવતાર છેલ્લો હે છેલ્લે આપણા દાદાને તો બધા એવું દર્શન કરતા જ હોય. એટલે હનુમાન દાદાનું છેલ્લે મંદિર છે. બરોબર. જો હનુમાન દાદાનું મંદિર છે. આ તો બધા જોયેલું હોય. જય માતાજી. કોટડા આવો તો રામ મંદિરના જરૂર દર્શન કરજો ને. રામ મંદિર આવું પ્રદર્શન મૂકેલું છે. જય માતાજી, જય વીર વસરાજ. આપણે કોટાથી સજમાં લઈ લીધા છે ફર્સ્ટ ક્લાસ મસ્તીના નવા. જોઈ લઈએ. ચશ્મા લઈ લીધા છે આપણે. જીગોની લે છે અને એ બતાવી દો. જીગોને અમારા ચશ્મા લે છે. જુઓ લઈ લીધા. ફાઇનલી ભાઈ આપણે જમવા પહોંચી ગયા છીએ. જમવામાં બહુ લેન છે, મોટી જબર. હવે હું તમને બતાવું છું આપણે કેવડી લેન છે એમ. તમે જોઈ લ્યો તો કેટલી લેન છે જોઈ જોયો. જો આ લેન જ છે બધી ભાઈ. બરોબર. ને માતાજીનો મંડપનું આવી ગયું છે. બરોબર. ને આ લેન છે બધી મંદિરની પ્રસાદી લેવામાં. વારો આવે તો આપણે પ્રસાદી લઈ લેવો. વગર અમને દર્શન કરી લીધા છે એટલે નીકળી જાઉં. જય માતાજી. જો આપણે ફાઇનલ કોર્ટાથી રિટર્ન થઈ ગયા છીએ. આપણે પ્રસાદી લેવા ખોટી નથી થયા, કેમ કે ભાઈ બહુ ટ્રાફિક હતી એટલે પ્રસાદી લેવા આપણે ખોટી નથી થયા. નીકળી આવ્યા છીએ ને હવે અમારે જીગાભાઈ ફરાળ શરૂ કરી દીધું છે. દેખાતું છે તમને? જીગાભાઈને ભૂખ લાગેલી છે. અમારા શાંતિભાઈ ને એ જો બેઠા છે. હવે ઘેરે જઈને આપણે ફરાર કરી લેવું. હા, હવે અમારા શાંતિભાઈ એમ કે છે આપણે ઘરે જઈને બધા જમી લેવું. આજ તો અમારે ફવા પણ હારે હતા. જો તમને દેખાતા છે અંદર ફવા. કેવું લાગ્યું તમને? સારું લાગ્યું ને? હા. તો ફાઇનલ આપણે ગાડી તો ભાઈ હવે રકારે મૂકી છે.
કેમ કે ભાઈ મારે જાતે જ બ્લોક બનાવવો પડે છે, ગાડી કોઈને હાંકતા આવડતી નથી. અગર તો ભાઈ હવે ગાડી કોઈ હાંકતું હોય તો પણ અહીંયા વાડીઓ વ્યૂ મસ્ત આવે જો આમ તમારે. અને આમાં ભાઈ જમ્પર બહુ આવે હો, ધ્યાન રાખવું પડે ને. સ્પીડ બ્રેકર બહુ વધારે હોય. ગામડું રહ્યું કે નહીં. ફાઇનલી જો આપણે ભાઈ કોરડા પ્રસાદી નથી લીધી, પાછો આપણે ઘરે જ આવી ગયા ડાયલે ને ડાયલે જમવા બેસી ગયા ને ભાઈ દેશી રોટલા ને બોટલા જો ને હવે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે ને અમારા જીગાભાઈ હાટું તીખારી બનાવી છે એના આયે, અને એના આય કે જીગાને તીખારી ખવડાવી છે. એટલે ભાઈ એનું દેહનું તો દહીં એવું હોય તો જીગાભાઈ આગળ જો તીખારીને બીખારીને જો તીખારી લીધી જીગાભાઈ. અને આપણે હાટું સેવ ટમેટાનું શાક છે, કાંદા છે અને ભાઈ મસ્ત ને રોટલા બોટલા જો દેશી રોટલા તમે તો ઉના ગરમે ગરમ. અને બપોરના 2 વાગી ગયા છે હવે. શાંતિભાઈ જો અમારે હાટું શાહી બનાવે છે. આ દુકાનેથી આ બાટલી લઈ આવ્યા છે અમારી હાટું મસ્ત અંદર જો જલજીરા ને એવું નાખીને આગળ શાંતિભાઈ બનાવશે. અને આ ભાઈ જો ના હવે પાવર આવી ગયો છે, અત્યાર સુધી પાવર નહોતો. જીગાભાઈ શરૂ કરી દો તમે હવે, તમારે કોની વાટ છે? ફાઇનલી ભાઈ આપણે હવે જમવા બેસી જઈએ. તો જય માતાજી, જય વીર વસરાજ.